લોકસભાની ચૂંટણીના પરિણામની મતગણતરી થવાની થોડી કલાકો જ બાકી રહી છે ત્યારે અમરેલી લોકસભા બેઠક પર અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે આવતીકાલે સવારે 8 કલાકે મતગણતરી શરૂ થશે, જેમાં 1841 ઈવીએમની 22 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે તેમજ 400 જેટલા કર્મીઓ દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવશે। આ અંગે 500 જેટલા સુરક્ષા કર્મીઓ ફરજમાં તૈનાત રહેશે તેવી માહિતી અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આપવામાં આવી હતી। અમરેલી લોકસભા મત વિભાગની મતગણતરી આવતીકાલે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થવાની છે। આ મતગણતરીના સ્થળના 200 મીટરના ત્રિજ્યામાં અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યો છે। આ પેડેસ્ટ્રીયન ઝોન જાહેર કરવામાં આવી છે। આ એની સામેના જે રોડ છે એના ઉપર તમામ ટ્રાફિક જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। ટોટલ મતગણતરી સ્થળની સિક્યોરિટી માટે 3 ટિયર સિક્યોરિટી છે। આઉટર સિક્યોરિટીમાં જિલ્લા પોલીસ છે, એના પછી બિલ્ડિંગની બહાર એસઆરપી ના જવાનો છે અને બિલ્ડિંગની અંદર સીએપીએફના હથિયારધારી જવાનો રહેશે। આમ ટોટલ સુરક્ષાની સંપૂર્ણપણે તૈયારીઓ છે। ટોટલ 7 મત વિભાગ છે અમરેલીમાં। 7 મત વિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ્સ છે। દરેક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ્સ છે। એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઊભું કરવામાં આવ્યું છે। એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે 12 ટેબલ્સ છે। આમ ઈવીએમની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સંકળાયેલો સ્ટાફ જે 350 જેટલા સ્ટાફ છે। એ ઉપરાંત એઆરઓઝના પણ સ્ટાફ જે છે એ કાઉન્ટિંગમાં એ ઇન્વોલ્વ રહેશે। કાઉન્ટિંગની તૈયારી ઉપર ઈસીઆઈ તરફથી નિરીક્ષણ રાખવા માટે 2 નિરીક્ષકશ્રીઓની ફાળવણી કરવામાં આવી છે। એક નિરીક્ષકશ્રી પાસે 3 એસેમ્બલી સેગમેન્ટ છે અને બીજા નિરીક્ષકશ્રી પાસે 4 એસેમ્બલી સેગમેન્ટ છે। આમ તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે। કાઉન્ટિંગ હોલ્સ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે અને આવતીકાલે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ જશે। અલગ એસેમ્બલી સેગમેન્ટમાં અલગ રાઉન્ડ છે। અમુકમાં 16-17 જેટલા રાઉન્ડ છે અને અમુકમાં 22 જેટલા રાઉન્ડ છે, પણ મેક્સિમમ રાઉન્ડ 22 છે અને લાસ્ટ જે કાઉન્ટિંગ થશે ઈવીએમની એ 22મા રાઉન્ડમાં પૂર્ણ થઈ જશે। તમામ જે કોરિડોર્સ છે એ સીસીટીવીની નિગરાનીમાં છે। કાઉન્ટિંગના જે રૂમ્સ છે દરેક રૂમની અંદર 8 સીસીટીવી કેમેરા લગાડેલા છે। જે ટેબલ ઉપર વીવીપેટની સ્લિપ્સની કાઉન્ટિંગ છેલ્લે થવાની છે એ ટેબલ માટે ખાસ એક અલગથી પણ સીસીટીવી કેમેરા છે। તમામ કાઉન્ટિંગની જે કામગીરી છે એ કાઉન્ટિંગના જે પણ એજન્ટ્સ છે એમની હાજરીમાં થવાની છે। દરેક ટેબલ ઉપર કાઉન્ટિંગ એજન્ટ એની નજર રાખશે।